બીજો અંદર ના થું અમાર જો મસ્ત કેવડો મસ્ત હાય ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આ તો વ્લોગ લગભગ 11 વાગે ચાલુ કર્યો. તો આપણે જતા હવારના મજૂરી તમાકુ વેણવા અને ઘેર આવી જાય વ્લોગ ચાલુ કરી દીધો. અને જો મારી મમ્મી પાડી નવડાવે અને કયા હાબુ નવડાવે જો ખાલી અમે રાજસ્થાનથી સ્પેશિયલ હાબુ મંગાવ્યો. પાડી બેને નવડાવે ઉભા તમે હાબુ બતાવો. આવી જો હાબુ જો રાજસ્થાનથી હાબુ મંગાવે સ્પેશિયલ અને મને નવરાવે એટલે હા હરોરા બરોરા ખાઈ નાનું નારાનું સારું લાગે એટલે આ બધા રેકી નમીને નવરાવીમાં. ગાઈસ આપણે નહીં તો ફ્રેશ થઈ જાય ને જમવા બેસી જાય. તો જો જમવા બટાકાનું શાક અને બાજરીના રોટલા અને જો સાસ. તો હવે જમી લઈએ આપણે. જો ગાઈસ આપણે ઊંઘીનું ખાઈએ તો ચા પીવાનો સમય થયો ચા પી લઈએ. તો જો ગાઈસ આપણે આયા અખતમાં એ ઉખડી કરવા પરસાદી જમવા સમય થઈ ગયો. તો જો જવામાં શેવણ શાક બાજરી રોટલા જો સાસ. તો હવે ખાઈ લઈએ. હવે રાત પડી જઈને આપણે આવી જાય ઘઉં વાટવા મજૂરી. અને જો આપણા હાલ છે થઈ ગયા અને હંકાર ડીજે લાયા છીએ એટલે મજા આવે વાટવાની ઘઉં. તો જો ગાઈસ અમન મળ્યો લાવરી બચ્ચો રાતે ઘઉં વાટતા હતા 4 લાવણી બચ્ચે જોવા દો જો બીજો અંદર ના થું અમાર જો મસ્ત કેવડો મસ્ત પેલી પાડે તો મહિના છે આ છોકરી તો જો આ બચ્ચો રહ્યો 4 લાવી દો લાવરી આ મોમો છો આગી લઈ જઈ ફોટો પાડે કે ગાઈસ આજ તો આખી રાતે 10 વાગે હતો અને આપણે તો વાટી રહ્યા ઘઉં આખા હેતરના અને હેડે જો ડીજે લઈને આવ્યા હેડો લગ ઘેર આવી જઈએ. હાથ પગ ધોઈએ કે નહીં જોઈએ કેવું સેટિંગ થાય છે. અને આજનો બ્લોગ આપણે આટલા ખતમ કરી દઈએ. બ્લોગ તમે લાઈક કરો શેર કરો જે પણ સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. જય માતાજી બાય બાય.